હું શું કહું છું, આ થોડા દિવસથી ઘરમાં બહુ બધી આ ધાંગલ ધમાલ ચાલે છે. પણ મને નેવા મને હું કે અરે કાંઈ નથી સમજો, મને કાંઈ કામ નથી. મોટા ભાઈ આજ મારે તમને એક વાત કરવી છે. હા જો દેવાંગ કઈ બોલાય નહીં. આ જો મારું બધું સમજે છે કે નહીં, પણ તમને કોઈ દિવસ આની હારે પ્રેમથી વાત કરતા આવડ્યું? હા નહીં. અને એક વાત હું કહેવા આવ્યો છું કે આ બધા નાટક છે ને એ આને ઘરની બહાર કાઢવા માટે જ તમે બધા કરતા હતા ને. કોઈ નાટક નથી કરતા. ખોટે ખોટા છે ને આરોપ નાખવાના બંધ કરો. અને આ તમારો ગાંડો સાળો જે એ બધાનું જીવવાનું હરામ કરી નાખ્યું છે એ તમને નથી દેખાતું. તમે અમને સવાલ કરો છો. અરે ખોટા સવાલ શું કામ કરો છો? ખોટા સવાલ નથી કરતો. બાધો માની તું કઈ બોલ માં. ગાંડો ગાંડો કોને કહો છો? હે મેં કીધું તમને જાડી એમ કીધું? હે શરાને આને જોડવા મળે. અરે એનામાં બુદ્ધિ નથી, આપણામાં તો છે ને. મારામાં નથી. અરે આપણામાં બુદ્ધિ છે ને, એટલે જ હું એને કહું છું કે એને કઈક વારી હોસ્પિટલમાં મૂક્યા હોય, કારણ કે આપણામાં તો બુદ્ધિ છે ને તો એ તો કરાય. નથી મૂકવા જાવો હોસ્પિટલમાં, તો હું મૂકવા જઈશ જ નહીં. અહીંયા એની ટ્રીટમેન્ટ થતી હોય ને તો કરાવીશ, ઘરે ડોક્ટર ને બોલાવીશ. સમજ્યા તમે? અરે તને તો તારે ભાઈ ઉપર, ભાભી ઉપર, તારી બેન ઉપર કોઈ ઉપર વિશ્વાસ નથી તને. બસ તને તારો હાળો ને તારી બાયડી બેસ દેખાય છે ને. હા આને કેવું થાય કા? હા કેવું થાય કા? હા તું કઈ બોલ માં. ઓલો છોકરો આ એના લીધે હું બીમાર રહું છું. એ તમને દેખાતું નથી. અરે આખા ઘરને માથે ચડાવ્યું છે એ દેખાતું નથી. તમારા મોટા ભાઈની સામે તમે અશોકભાઈ બોલો છો એ દેખાતું નથી. અરે તમે કહો છો કે હા અને અમને કોઈ રાખવામાં વાંધો નથી, પણ આ એકની એક વાત રોજ રોજ કરે છે. કંટાળી ગયા છીએ અમે. અને તમે કહો છો કે તમારા બધાના આ નાટકો છે. આ નાટક દેખાય છે તમને. હવે મારે તમને છે ને આજે એક વાત જણાવવી છે કે ડોક્ટરે મને શું કીધું હતું. ડોક્ટરે એમ કીધું હતું કે આને તમારે પરિવાર સાથે રાખશો ને તો એક દિવસ સુધારો આવશે. એટલા માટે છે ને હું હવે અહીંયા જ રાખીશ. પણ ઈ ક્યારે ઈ આપણે હારે રાખ્યું ને, પરિવાર હારે રાખ્યો તો એક દિવસ સુધારો આવશે. ઈ વાત હાચી, પણ ક્યારે આપણે બધા ઉપર લઈ જઈએ ને ધામમાં ત્યારે આવશે. અમે અમને બધા એક કામ કર મારી નાખ એટલે કોઈ નહીં રહે ઘરમાં. સમજ્યા? ભાઈ તમે આવું હું કામ બોલો છો? અરે તો બોલે જ ને, પણ ઈ જો અત્યારે આમ કરે છે ને આવું બધું નાટક, આવું બધું એ ગાંડા કાઢે છે અને આપણી બેનની છેડતી કરે છે, એની ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે છે અને છતાંય તારી આંખ નથી ઉઘડતી અને હું એને કાઢવા નથી માંગતો. તને કેટલી વાર કહું છું. ખોટી વાત છે હાવ. હા દામિનીની છેડતી કરી હતી ને એ વાત હાવ ખોટી છે. ખોટી છે એટલે? હા મને એકવાર માયલો તો આને જ માયલો. મને બધી ખબર છે. ભૂલીને માયલો તો. હું બધાયને ઓળખું છું. કહી દીધું ને. હે હા. તને તો કઈ વિચાર આવે છે કે નહીં? ઓલી દામિની એમ ખુદ કે છે, નકર કોઈ બાય હોય ને કોઈ છોકરી એમ નો કે મારી બળાત્કાર કરવાની કોશિશ કરી છે એમ કોઈ નો કહે, કારણ કે બધાને એની ઇજ્જત વાલી હોય. અને આ તો આપણી પેટ જણી બેન છે. જવા દો ને, કોને સમજાવો છો? જેની આંખે પડદા પડ્યા હોય ને એને કઈ ના દેખાય. મને લાગે છે આની હારે હારે રહી રહીને તમે ગાંડા થઈ ગયા છો અશોકભાઈ. જે કોઈ દિવસ પોતાના મોટા ભાઈની સામે નહોતા બોલતા એ આજે મોટા ભાઈની ઉપરવટ જઈ રહ્યા છો. અરે શરમ કરો જરા. આ તમારા મોટા ભાઈ કામ ધંધો છોડીને આની પાછળ પડ્યા છે. શરમ તો તમને આવવી જોઈએ. તમને ખબર ન હોય તો કહી દઉં કે હા દુનિયામાં છે ને આવા માણસો હોય ને એના માટે ઘણા આશ્રમ બનેલા છે. હા તો ત્યાં મૂક્યા ને, જણાવો છો શું કામ? ત્યાં મૂક્યા એ ગાંડા ભેગા ગાંડો રહેશે એટલે સાચો થઈ જશે. જો ગાંડો નહીં કહેવાનું હો, હું તને કેટલી વાર કહું છું જાડી. તને ગાંડો જ કહેવાય, સમજો? હા તું પાગલ છે ને પાગલ જ રહેવાનો, સમજો? તો તું જાડી છે તો જાડી જ રહેવાની છે. દાદા બંદા હા હતી. બસ સમજો. બસ જોયું અશોકભાઈ, જોયું? તમે જોયું? મેં કીધું કે બસ બંધ થઈ ગયો. આવી રીતે તમને નથી આવડતું, કારણ કે પ્રેમ કોને કહેવાય, લાગણી કોને કહેવાય નથી તમને ખબર. તમને તો બસ એક જ વાતની ખબર છે કે વ્યક્તિ દુખી કેમ થાય, જેની વાહે પડી જાય એને દુખી દુખી જ કરી દે. અરે તું કેવો માણસ છો? તારે ભાઈ ભાભી ઉપર તું આવું આરોપ નખાયશો, આવું ખોટો આરોપ નખાયશો? તારે કઈ વિચાર નથી થતો? અરે અમે એની માટે પાર્ક હોય ને, પાર્ક હતો એને હોતો અમે હાચવી એવા છીએ. તો આ તો તારો હગો હાળો છે. ભલે. અને હવે એક છેલ્લી વાત કહેતો જાઉં. વાતની એક વાત, આ કોઈ દિવસ આપણા ઘરેથી નહીં જાય. હાલ જાને નીતું ને હે રાની પાની ભીમ પાની
વાહ શું ગોળ સાંભળી યાર દિલને મને કામ આપો નહીં. તારે કેટલી વાર કીધું કે હું જ્યાં હોય ને તારે નહીં આવવાનું ચાલ જા લે પણ હું કામ નહીં આવવાનું? મને થોડુંક થોડુંક તો આપો. નથી ખાવાનું કયું ને થોડુંક જ કાંઈ બસ. આપે છે કે નહીં? નહીં આપું લે તું કેવી માણસ જો યાર. તું છે ને મારું મગજ નહીં ખા જા અહીંયાથી મગજ કવાય તારું? શું ના, કરે ના, છે એમ કવાતું હોય તો કહી શકે. કવાતું હોય તો તને કહ્યું છે ને કે મને હાથ નહીં લગાવવાનો આગો ઉપર હું કામ નહીં લગાવવાનો હાથ? હું કામ નહીં લગાવવાનો હાથ? હું તો લગાવીશ. શું કરે છે તું લગાવીશ, છોડ મને કાઢીશ, બધું કરીશ. દેવાંગ હું એક ઝાપડ મારી દઈશ તમારને એ માર તારી ઝાપટ તો મને બહુ ગમે છે. માર દેવાંગ તને લાગતું નથી અમારામાં કંઈક બદલાવ આવ્યો છે એવું? આ તને કહું છું, પૂછીશ નહીં મને શું થયું છે શું નહીં? મારે કાંઈ નથી પૂછવું તું જા અહીંયાથી સાંભળ એ હું ગાંડો નથી. બધી જ ખબર પડે છે મને હું શું કરું છું શું નથી કરતો. તું આટલું ક્લિયર ક્યારથી બોલવા લાગ્યો યાર તો ઘણા સમયથી બોલી શકું છું જાને મન, પણ હવે શું છે કે આદત પડી ગઈ છે. હા સીધી રીતે વાત કરું તો પણ એવું લાગે છે કે હું ગાંડો છું. નાટક કરી કરીને રહેવું પડે છે પણ હવે બહુ થયું. દેવાંગ શું કરે છે તું મારી વાત સાંભળ, લગ્ન કરવા માંગુ છું તારી સાથે. અને આમ પણ શોખ લાગ્યો ને? આ ઝટકો નથી લાગ્યો તને? આ પલભલા માણસની સામે કદાચ જો આવી હાલતમાં ગયો હોય તો ચક્કર ખાઈ જાય કદાચ. બની શકે. જો તું સીધી રીતે તું આગો ઉભો રહે નહીં ઉભો રહું તો શું કરીશ? બૂમ પાડીશ. બૂમ પાડીને કોઈને બોલાવીશ. તું જો કોઈને બૂમ પાડીને બોલાવીશ ને તો હું ફરી પાછો ગાંડો થઈ જઈશ. કારણ કે મારા માટે તો સિમ્પલ છે, ચપટી વગાડતા ફરી પાછો કેરેક્ટરમાં. શું કરશે? વધુમાં વધુ તો મને કોઈ રૂમમાં પૂરશે, પૂરીને કોઈ મારશે, પણ ટેવ પડી ગઈ છે. હવે તો મને વાગતું પણ નથી. એટલે જો દુનિયાની નજરમાં હું ગાંડો છું, દેવાંગ પણ તારી નજરમાં હવે તો તને ક્લિયર થઈ ગઈ છે ને વાત. અને આમ પણ ઘરમાં કોઈ છે નહીં, એટલે અત્યારમાં હું મારા અસલી સ્વરૂપમાં આવ્યો છું. શું કામ કર્યું આવું બધું? હા આવી રીતે ગાંડા બનવાનું નાટક શું કામ કર્યું? તને નથી ખબર, ગાંડો બનીને ઘણા બધા ફાયદા મળે છે મને ઘરમાં. આમ પણ અમારી બેન હું બધાને કહી દઈશ, હમણાં જઈને બધાને કહી દઈશ કે તું ગાંડો નથી. પછી જોઉં છું કે તું આ ઘરમાં કેવી રીતે રહે છે. શું લાગે છે તને? તું બધાની સામે જઈને બધી વાત કરીશ તો બધા લોકો માની જશે? શું સબૂત છે કે હું ગાંડો નથી? બોલ ને, છે કોઈ સાબિતી તારી પાસે? કોઈ પ્રૂફ હોય, કોઈ સાબિતી હોય તો બતાવી દે બધાને. મને કોઈ ફેર નથી પડવાનો. અને આમ પણ હવે તો તારા ઘરના લોકો પણ તું એમ કહીશ ને કે આ ડાયો છે ગાંડો નથી, તો બની શકે કે જાને મન તને કદાચ ગાંડી સમજી લે. કારણ કે હું તો ઓલરેડી ગાંડો જ છું બધા માટે, માત્ર ને માત્ર ઘર માટે ને બહારની દુનિયા માટે પણ. એટલે તું પહેલેથી જ આ નાટક કરતો આવ્યો છે તો મેં તારા ઉપર ખોટો આરોપ નાખ્યો તો પણ તું કાંઈ ન બોલ્યો. તને જરાક પણ બીક ન લાગી? તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે? નહીં, જરાય બીક નહોતી લાગી. કારણ કે મને ખબર હતી કે એકવાર આવું બધું થયા પછી મારે શું કરવાનું છે. અને આમ પણ ગાંડો બનીને જો થોડા ઘણા લાભ મળતા હોય તો લેવામાં કંઈ વાંધો નથી. આ જેટલી વાર ગાંડો બનીને તારી પાસે આવ્યો હતો ને, સાચું કહું ને તો મારી ફિલિંગ શેર કરવા માટે આવતો હતો. મને પણ લાગણીઓ થતી હતી કે તારી સાથે લગ્ન કરું, પણ શું કરું? હવે પહેલેથી ગાંડો બનીને ઘરમાં રહેતો આવ્યો છું એટલે તારી સામે સાજો બનીને આ શું સાંભળી રહી છું હું? હા ચાલ તું ચાલ. શું કહેતો મારી ઉપર વિશ્વાસ ન કર્યો, મારી સામે ફાવે મળ્યો બોલવા એના હાળાના હિસાબે. સાચી વાત છે. એને ઘરના કોઈ બસ કર. વ્યક્તિને હવે તું આ ઘરમાં નહીં જોવા મળે મને. મારી વાત તો સાંભળ પણ. ચૂપ રહે. બેન આ હું કરે છે તું? શું કરું છું હું? હા શું કરું છું? કેમ લાવી પણ? મોટા ભાઈ ભાભી ચૂપ રહે. શું થયું પણ આ દેવાંગ ગાંડા થવાનો નાટક કરતો હતો. ના, ના. અને હું ગાંડો જ છું. કામિની તું ગાંડો છે? હા તું ગાંડો છે? તું ગાંડો છે? આ બિલકુલ સાચું નથી બોલતો મોટા ભાઈ.
દામિની ક્યાંક ને ક્યાંક સાચી જ હતી. આ છે ને એમના નખરા છે ને બહુ વધી જ ગયા છે. આ પોતાની જાતથી સ્વીકારે છે. એ નીચે દામિની આગળ જ બોલતો હતો કે હું ગાંડા થવાનું નાટક કરું છું અને અત્યારે પાછો ઉપર આવીને બની ગયો. એક સાચું મિનિટ 2 મિનિટ શાંત થા. શું આ બધી ધાંગલ તમારે મચાવી છે? અને દામિની, આ કામિની શું કહે છે કે આ ગાંડો નથી ને ગાંડા થવાના નાટક કરે છે? આ બધું શું છે? પૂછવાનું બધું હવે એમને પૂછવાનું કઈ નથી. અને હવે બધા મારી મારીને ઘરની બહાર કાઢો. અરે પણ હું છું છે વાત કરશો. એ બધું દામિની જ કહેશે. હું કહું છું, જો હું પહેલેથી બધી વાત કહેવા માંગુ છું. આની પહેલા જ્યારે મેં કહ્યું હતું ને કે દેવાંગે મારી છેડતી કરી છે, એ વાત સાવ ખોટી હતી. હા, એણે છેડતી નહોતી કરી. પણ આજે હું રસોડામાં કામ કરતી હતી ને ત્યારે દેવાંગ આવ્યો અને જોવો ને ટીપટોપ કપડાં પહેરીને આવ્યો છે. એનું મોઢું જોઈને કોઈ કહે નહીં કે આ ગાંડો છે. તે ત્યાં આવ્યો અને મારી સાથે ખોટી લવારી કરતો હતો અને એટલો મને ખીજાય અને એવું પણ કહ્યું હતું કે અહીંયાથી જાને તો હું તને મારીશ. એટલે મારો હાથ પકડ્યો અને ના કરવાનું નાટક કરતો હતો. અને પછી એના મોઢે જઈને કહ્યું કે આ બધું નાટક કરતો હતો, હું ગાંડો નથી અને મગજની બીમારી પણ નથી. કામિની, જો હા તું અને ઘરની બહાર કાઢવા માંગતી હોય ને આ તમારું બેનું નાટક હોય ને તો રહેવા દે. અરે અશોક, બુદ્ધિ જેવું છે કે નહીં પોતાના આની? ભાઈ વિશે હું કઈ ખોટું બોલવાની છું? અને મેં આને કેટલો પ્રેમથી રાખ્યો હતો ઘરમાં. શું હું એને મારા ઘરમાંથી કાઢવા માટે આવું બધું કરીશ? અરે તું બોલ ને, તું બોલ. સાચું બોલ તારા જીજુને કે તે આ બધા નાટક કર્યા છે ને તું ખોટો છે એમ. સાચી વાત છે આ. હકીકતમાં હું ગાંડો નથી, પણ અત્યાર સુધી ગાંડા તરીકે આ ઘરમાં રહેવાનું નાટક કર્યું હતું. અને આમ પણ આ બધું કરવા પાછળનું એક જ કારણ હતું કે મારે બહાર જઈને ક્યાંય પણ કોઈની મજૂરી ના કરવી પડે. અહીંયા તૈયાર ભાણું બેસીને ખાવા મળતું હતું, માગવું એ બધી વસ્તુઓ હાજર થઈ જતી હતી. એટલા માટે તે નાટક કરીને આ ઘરમાં પડ્યો રહ્યો હતો. બાકી બીજો કોઈ આશ્રય નહોતો મારો. એટલે અમારા ઘરમાં રહીને અમારું જ ખાઈને અમારી થાળીમાં છેદ કર્યો, એવું જ ને? અને બધાનો વિશ્વાસઘાત કર્યો. એટલે તારે કામ ન કરવું પડે એટલા બધું નાટક કરતો હતો એમ ને? અને એટલી આળસના હિસાબે તે તારી જિંદગી બરબાદ કરી નાખી. અરે એ તો જવા દો, પણ આ એની બેન જેને લગ્ન એટલા માટે કર્યા કે એના ગાંડો ભાઈ સચવાઈ જાય, પણ નહીં, ગાંડા હોવાનું નાટક કરતો હતો. હવે બોલો ને અશોકભાઈ. બોલવાનું શું હોય? હા હરામખોર, તારા જ કારણે હું મારા મોટા ભાઈને ભાભી સામે ન ફાવે એવું બોલતો અને મારી બેનને પણ હું બોલાવતો બંધ થઈ ગયો તો કે જો દેવાંગ તો આ ઘરમાં રહે છે. કોઈ દિવસ એને છે ને મેં બોલાવી નથી આમેથી. તું આ ઘરમાં રહેતો તો એટલા માટે. પણ આજ મને બહુ દુઃખ થાય છે કે આ બધાય તો હાસા હતા, પણ ખોટો હતો તો હું આ લોકોની વાત કોઈની નહોતો સાંભળતો. બહુ અફસોસ થાય છે. અને હવે અત્યારે આ ઘરમાંથી નીકળી જા અને કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતો. કોઈ ચિંતાજી નહીં, કઈ જ નહીં. તું આ ઘરની બહાર જશે બસ. તું મારી વાત સાંભળ. ના ભૂલ થઈ ગઈ છે મારી. બિલકુલ નહીં. તને અહીંયા કોઈ માફી નહીં મળે. તે બધાનો વિશ્વાસ તોડ્યો છે. તું આ ઘરની બહાર નીકળશે બસ. તારી એકવાર ભૂલ થઈ હોય ને તો તને હજી માફ કરી દેવાય, પણ તારી બેનના લગ્ન થયા ને ત્યારને તું હરેક દિવસ આ ભૂલ જ કરતો હતો ને. હરેક દિવસ તારી બેનના લગ્ન થયા એને 4 વર્ષ થયા. હવે 1200 દિવસ તે રોજ ભૂલ જ કરી છે. કેટલી ભૂલ માફ કરવી તારી? 1 2 3 કેટલી ભૂલ માફ કરવી? 100 વાતની એક વાત, આ ભૂલ માફ કરવાને લાયક નથી અને આ ભૂલ નથી, ગુનો છે. હા. અરે આપણે તો પારકા હતા, એની સગી બેન સાથે એને દગો કર્યો છે. તું નીકળી જા, નહીંતર એવું ન બને કે અમારે કોઈ કાયદેસરના પગલાં લેવા પડે. નીકળ. નીકળી જા નીકળ. કીધું ને. નીકળ. અને ભાઈ ભાભી નહીં, બંને તમારી માફી માંગે છે. તમે લોકો માફી ન માંગો, આમાં તમારો કોઈ વાંક નથી. એણે તારી સાથે ખોટું કર્યું, સગી બેન સાથે. જો તું ધારત તો આ બધી વસ્તુને છુપાવી શકી હોત, પણ જે થાય ને એ સારા માટે થાય. અને
અશોકભાઈ, ક્યારેક સાચી વસ્તુ જોવાની અને પછી નિર્ણય લેવાનો. સાચી વાત છે તમારી, પણ મને એમ કે બિચારો ગાંડો છે, એને મગજ નથી, છતાં તમે હેરાન કરો એ ન હાલે. એટલા વાતે પણ મોટા ભાઈ માફ કરી દેજો. જવા દો, જે થયું ને તે હવે બધાય ભૂલી જાઓ.